ત્રિકોણ એબીસી ની બે બાજુ હોય AB અને BC. અહીંયા ત્રિકોણ આખો છે ને કયો છે ABC છે. એની બે બાજુ કીધી, કઈ કઈ બાજુ? તો કે AB, આ AB છે, અને બીજી કઈ બાજુ? BC. આખી બાજુ અને આ બાજુ A. આ બાજુ જે છે A અને આ આખી બાજુ. જુઓ, ત્રિકોણ ABC ની બે બાજુ AB અને BC તથા મધ્યગા. તો મધ્યગા કઈ છે? AM. આ છે એની મધ્યગા. જે તો વેધ નથી, મધ્યગા છે. એટલે અહીંયાથી ત્રાંસો અહીં વચ્ચે આવે છે, એટલે મધ્યગા હોય તો આ BC ના કેટલા ભાગ થાય? 2. અને બે ભાગ કેવા હોય? સમાન હોય. એનો મતલબ એવો કે આ MC અને આ MB અથવા તો BM અને CM બે કેવા છે? સમાન. કેવા છે? સમાન. જો AB, BC અને મધ્યગા M E આ ત્રણેય છે ત્રિકોણ PQR. એટલે કે આ જે ત્રિકોણ છે આખો PQR એને અનુરૂપ PQ, QR તથા મધ્યગા PM કેવું છે? સમાન છે. રકમને સમજજો. સમજો કે AB છે તો એને અનુરૂપ આ PQR માં કઈ બાજુ છે? PQ. તો આ બે કેવી છે? સમાન. સમજાય? ખબર પડે? રકમ એવું કહે છે, પક્ષ એવું કહે, એટલે રકમમાં છે પક્ષ કહેવાય. પછી BC અને એને અનુરૂપ કયું થશે? QR. તો આ બે કેવી છે? સમાન. સમાન. અને AM શું છે? મધ્યગા. એમ અહીંયા એને અનુરૂપ મધ્યગા કઈ? બે કેવી છે? સમાન. સમજાય? તો અહીંયા ખાલી આટલું લખી નાખશું. પેલા AB એને બરાબર કઈ આવશે? PQ. કઈ આવશે? PQ. પછી BC એને અનુરૂપ સમાન કઈ થશે? QR. અને મધ્યગા કઈ છે? AM. બરાબર શું થશે? PM. તો આ બધી છે ને આપણને આપેલું છે, એટલે આ જ્યાં પણ ઉપયોગ આવશે ને ત્યાં પક્ષ લખવાનું રહેશે, અને જરૂર પડશે. રેડી? હવે અહીંયા શું કીધું તે? તો કે ત્રિકોણ પહેલા આપણે સાબિત કરવાનો છે. ત્રિકોણ ABM અને ત્રિકોણ કયો છે બીજો? PQN. ચાલો, એના માટે આપણે જોવાનું છે. તો પેલા તો બે ત્રિકોણ ક્યાં છે? ABM કયો? તો જો અહીંયા મેં રેડ થી કરેલું જ છે. સમજો કે એને આપણે બદલાવી નાખીએ. ચાલો, અહીંયા આપણે કરી નાખીએ આવી રીતે. આ ત્રિકોણ. રેડી? અને એને અનુરૂપ એક આ ત્રિકોણની વાત કરી, એટલે કે આ ત્રિકોણ બીજા. આ બે ત્રિકોણને એકરૂપ કરવાના છે. કેમ કરશું? તો પેલા તો વિચારો, AB અને PQ સમાન છે? છે સમાન? અહીંયા જ છે, જો પક્ષ છે. રેડી? બીજું, આ બાજુ ને આ બાજુ સમાન છે? છે? AM ને PM. PN છે ને, એટલે એ થયું સમાન. ચાલો, બે બાજુ સમાન થઈ ગયો. બીજું BC છે, આખો BC, એનો આ AM શું છે? મધ્યગા છે ને. મધ્યગા હોય તો આ M બિંદુ ક્યાં હોય? BC ની વચ્ચે હોય, મધ્યમાં. તો આ મધ્યમાં હોય તો આ BC ના કેટલા ભાગ પડે? 2. અને બે ભાગ કેવા હોય? રેડી? તો મતલબમાં આ ભાગ અને આ ભાગ બે સમાન થાય. શું કરવા? તો કે BC અને QR બે સમાન છે ને. તો BC અને QR સમાન હોય તો એ બે ના અડધા અડધા ભાગ પડે. તો પછી આ BM નો જેટલો ભાગ હોય એટલો જ QN હોય કે ન હોય? હોય. રેડી? શું કરવા? મધ્યગા છે. રેડી? ચાલો, તો બસ શરત કઈ લાગુ પડી ગઈ? બા બા બા. અને આ બંને ત્રિકોણ એકરૂપ થઈ જશે. તો હવે લખવાનું એ જ છે આપણને. તો પેલા તો આપણે ABM ત્રિકોણ છે પેલો, એટલે AB લખશું. બરાબર કયો શું સમાન આવશે? PQ. શા માટે ભાઈ? તો કે પક્ષમાં છે. ચાલો, બીજું કઈ પક્ષમાં? અને હવે આ લખીએ પક્ષમાં. હજી છે, જો આ છે ને AM બરાબર શું આવશે? PN. શા માટે ભાઈ? પક્ષમાં છે. બે બાજુ થઈ ગઈ. હવે BM અને QN.
BM બરાબર QN. શા માટે છે કોઈને ખબર છે? મધ્યગા છે. BC અને QR ની શું છે? મધ્યગા. તો અહીં ખાલી લખશું કે મધ્યગા. બસ આટલું જ કરવું. હાલો આટલું થઈ ગયું. કઈ શરત લાગુ પડી? તો ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ કયો થઈ જશે? PQN. કઈ શરત થી ભાઈ? બા. હવે ધ્યાન આપજો ખાસ એક મુદ્દો. આ એકરૂપ ત્રિકોણ થઈ ગયો એટલે સમજી લેજો તો હવે બધી જ બાકીના બધા અંગો છે બે ત્રિકોણના એ બધા CPCT થી કેવા થઈ જશે? સમાન થઈ જશે. સમાન થઈ જશે તો આપણે આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો બે કેવા થશે? સમાન. કયા આધારિત? CPCT. તો માટે અહીંયા લખશું કે ખૂણો ABM શું લખશું? ABM બરાબર ખૂણો. જો ખાલી ખૂણો B લખો તોય ચાલશે, આપણે ખૂણો B કરીએ, સિમ્પલ રહેશે. ખૂણો B બરાબર ખૂણો Q. કયા આધારિત? CPCT. ચાલો હવે આ એક તો થઈ ગયું કામ. બીજું હવે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ક્યાં કરવાનું છે? PQR. ABC એટલે આખો ત્રિકોણ, PQR એટલે આખો ત્રિકોણ. તો હવે બે આખા ત્રિકોણને એકરૂપ કરવાના છે. ચાલો હવે જોજો એમાં ABC ભાઈ સમાન પક્ષ છે. બીજું શું છે તો કે આ BC QR છે સમાન. કેમ કે અહીંયા છે પક્ષ છે. તો બે વસ્તુ થઈ ગઈ છે. હવે આ ખૂણો આપણે હમણાં CPCT થી કર્યો જ છે, અહીં સમાન કર્યો છે ને. તો આ ખૂણો અને આ ખૂણો બે સમાન છે. કેમ કે પરિણામ આપણે અહીં કહી દેશું 1. તો પરિણામ 1 બરોબર. એટલા માટે એમાં લખશું. તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. કઈ શરત થઈ? એ શરત થી ત્રિકોણ એકરૂપ થઈ જશે. હાલો લખશું અહીંયા. બીજું શું છે? બીજું ત્રિકોણ ક્યાં એકરૂપ કરવાનું છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે. ચાલો હવે તો કે અહીંયા પેલા પક્ષમાં છે એ લખશું AB બરાબર PQ. શા માટે ભાઈ? પક્ષ છે. બીજું શું છે તો કે BC બરાબર QR. આ પણ શું છે? પક્ષ છે. અને લાસ્ટમાં આપણે આજે કર્યું તે ખૂણો B બરાબર ખૂણો કયો આવશે? Q. પરિણામ 1 મુજબ. ચાલો કઈ શરત થાય? બાજુ ખૂણો બાજુ. જો ભલે અહીં ભલે લખ્યું કે બાજુ બાજુ ખૂણો, તો બાબા આખું નહીં કરવાનું, તમારે અહીંથી જોવાનું છે. અહીંયા ડાવડું લખો તો હાલશે. બાજુ ખૂણો અને પછી શું આવે? બાજુ. કેમ કે બે બાજુને અંતર્ગત શું છે? ખૂણો. બે બાજુને અંતર્ગત ખૂણો હોય તો કઈ શરત લાગે? બાકુ બા. તો અહીંયા લખશું કે ત્રિકોણ કયો થશે? ABC એકરૂપ ત્રિકોણ કયો થશે? PQR. કઈ શરત થી થયો ભાઈ? બાકુ બા. બસ. ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે. એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ છે આપેલો નથી તો અહીંયા દોરવાનો છે. સમજો આપણે એક ત્રિકોણ દોરીએ, બરોબર. એમાં નામ આપી દઈએ આપણે ABC. ચાલો ABC માં BE અને CF બે સમાન વેધ છે. BE એટલે કે B માંથી એક વેધ દોરીએ. ચાલો તો વેધ દોરો. અહીંયા B માંથી એક વેધ દોર્યો.
વેધ એટલે હંમેશા કેવો હોય? તો અહીંયા વેધ કર્યો. બી માં બીઈ અને સીએફ, અને બીજો વેધ કયો કીધો? સીએફ. તો એ સી માંથી હશે. આવી રીતના બે વેધ દોર્યા, નામ આપી દીધા છે જો બીઈ અને શું છે? સીએફ. તો બી થી અહીંયા આને નામ આપશું ઈ અને આને નામ આપશું એફ. આવી રીતે તમારે પહેલા તો આકૃતિ બનાવવાની છે. રેડી? ચાલો હવે સમજો. ત્રિકોણ એબીસી માં બીઈ અને સીએફ બંને સમાન વેધ કહી દીધા છે. એનો મતલબ એવો કે બીઈ અને સીએફ બે કેવી છે? સમાન જ છે. એટલે કે આ બીઈ અને આ જે બીઈ અને આ સીએફ બંને તો સમાન આપી દીધા છે. તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી ને આપણે આ જે આખો ત્રિકોણ છે એને સમબાજુ ત્રિકોણ સાબિત કરવાનો છે. એટલે કે બે સમાન બાજુ કરો તો સમબાજુ ત્રિકોણ થાય. અને બે સમાન બાજુ કઈ? AB અને AC એ બંનેને સમાન કરશો તો સમબાજુ થાય ને, સમદ્વિબાજુ થાય ને. પણ ઈ સમાન બાજુ કરવા માટે આપણે ડાયરેક્ટ તો નહીં થાય. તો એના માટે સાબિત શું કરવું પડશે પહેલા? તો કે આપણે પ્રમેય મુજબ જોઈએ તો સમાન ખૂણા હોય તો એની સામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો સમજો કે આપણે આખો ખૂણો લ્યો અને એક આ આખો ખૂણો લ્યો, બી અને સી. ઈ બે ખૂણા સમાન થઈ જાય પછી તો તમે કહી શકો ને કે પ્રમેય મુજબ સામેની બાજુ કેવી થાય? સમાન થાય. પણ આ બે ખૂણાને સમાન કરવા હોય તો શું કરવું પડે? તો ત્રિકોણ લેવા પડશે. અને ઈ બે ત્રિકોણ ક્યાં લેશું કે જેથી કરીને ઈ બે ત્રિકોણની અંદર બે ખૂણા આવે? તો જો હવે વિચારીએ. સમજો કે એક ત્રિકોણ તમારે આ લેવો પડશે. રેડી? સમજાય? આવ્યો આ ત્રિકોણ? એમાં બધાને ખબર છે કે આ તો કાટખૂણો હોય, પછી આમાં આ કાટખૂણો છે. એ તો ખબર છે ને કેમ છે કાટખૂણો? એ તો બધાને ખબર છે. કેમ કે અહીંયા કહી દીધું કે વેધ છે. વેધ હોય એટલે વેધ હંમેશા કેવો હોય? કાટખૂણે જ હોય. તો એ તો કાટખૂણો બને. બીજું એ પણ કહી દીધું કે બી અને સીએફ બે કેવા છે? તો પછી આ બી અને આ સીએફ બે સમાન છે. હાલો, એક એક બાજુ સમાન થઈ ગઈ, પછી ખૂણા સમાન થઈ ગયા, કાટખૂણા બે. અને બીજું આ બીસી જો બે ત્રિકોણમાં આવશે. બીજો ત્રિકોણ દોરું, એ છે આ ત્રિકોણ. છે આ ત્રિકોણ. આ બે ત્રિકોણને કેવા કરવાના છે? એકરૂપ. પણ એ બે ત્રિકોણને એકરૂપ અહીંયા ઉલ્લેખ કરી દીધો. કઈ શરતથી કરવાનું છે? કાકબાદ લાગવી જોઈએ. તો કાટખૂણો હોવો જોઈએ, કર્ણ પણ હોવું જોઈએ ને એક બાજુ હોવી જોઈએ. તો સમજો કે આ ત્રિકોણ છે. આ ત્રિકોણનું નામ શું આપશું? કોઈ પણ આપી શકો, BFC આપી શકો. આ ત્રિકોણનું નામ BFC આપ્યો તો આ ત્રિકોણનું નામ શું આપશું? CEB. રેડી? હવે બે ત્રિકોણને એકરૂપ કરવા માટે આપણે ખબર છે કે એનો આ બાજુ ને આ બાજુ એટલે કે આ બે તો સમાન છે. પક્ષમાં કહી દીધું છે કે BE અને CF બે કેવા છે? સમાન છે. બીજું શું કહી દીધું? તો કે લંબ છે, વેધ છે, એટલે અહીં શું છે? કાટખૂણા. એટલે કે આ F ખૂણો કાટખૂણો છે તો આ ખૂણો પણ કેવો છે? કાટખૂણો. એટલે બે કાટખૂણા થઈ ગયા. પછી બીજું તો બાજુય થઈ ગઈ, કાટખૂણોય થઈ ગયો. રેડી? એટલે આમાંથી બે આવી ગયું, બાજુ અને કાટખૂણો. હવે કર્ણ સમાન છે. જો બીસી, આ બીસી છે ને બે ત્રિકોણની સામાન્ય બાજુ છે. અને સામાન્ય બાજુ તો છે પણ સમજો કે આ ત્રિકોણ માટે આ કર્ણ કહેવાય. શા માટે કર્ણ કહેવાય બીસી? કેમ કે કાટખૂણાની સામેની બાજુ હોય એને જ કર્ણ કહેવાય. તો કાટખૂણો તો આ છે, તો આ ત્રિકોણ જુઓ તો એમાં સામેની બાજુ આ થાય કે ન થાય? તો કર્ણ થયો કર્ણ. પછી આ ત્રિકોણ જો તો એમાં કાટખૂણો આ છે, એની સામેની બાજુ બીસી થાય કે ન થાય? કર્ણ જ કહેવાય ને. સમજાય? તો કઈ શરત આવી ગઈ? કાકબા. બસ એટલું જ કરવાનું છે. તો લખીએ ત્રિકોણ. કયો ત્રિકોણ લેશો? આપણે નામ આપીએ BFC. BFC. અને ત્રિકોણ કયો લેશું? CEB. CEB માટે હવે બંને ત્રિકોણમાં આપણે પહેલું તો જે છે એ કરીએ. તો સમાન બાજુઓ છે. સમાન બાજુ કઈ કઈ? તો કે આપણને ખબર છે કે B અને CF. તો અહીંયા લખશું કે BE
BE બરાબર CF શું કરવા ભાઈ? અક્ષ છે. બીજું કાટખૂણો છે, તો આ કાટખૂણાનું નામ આપો. પેલો આપણે આ ત્રિકોણ લીધો આ બાજુનો BFC, તો એમાં કાટખૂણો બનાવો BFC. તો ખૂણો BFC બરાબર ખૂણો આમાં કયો બનશે? CEB. કેવા ખૂણા છે? કાટખૂણા. ચાલો, અને સામાન્ય બાજુ કઈ છે? BC બરાબર BC. આ શું છે? કર્ણ, અથવા તો આપણે શું કહેશું ભાઈ? અથવા સામાન્ય બાજુ કઈ પણ લખી શકો. કર્ણ લખવું હોય તો કર્ણ. અહીંયા શરત લગાડવાની કઈ છે? કાકબા. એટલા માટે આપણે કર્ણ આવી ગયો, કાટખૂણો પણ આવી ગયો અને એક બાજુ પણ આવી ગઈ. એટલે કઈ શરત થઈ ગઈ ભાઈ? કાકબા. તો અહીંયા ત્રિકોણ બે એકરૂપ થઈ ગયા. BFC એકરૂપ ત્રિકોણ કયો કહેશું? CEB. કઈ શરત થી ભાઈ? કાકબા. હવે જો આ ત્રિકોણ એકરૂપ થઈ જાય તો સમજી શકો કે આ ત્રિકોણ આખો છે BFC, એમાં આખો ખૂણો બનશે કે નહીં? અને એ ખૂણાનું નામ શું આપશું? CBF. શું આપશું? કઈ પણ આપી શકો. EFBC પણ આપી શકો, CFB પણ આપી શકો. ચાલો, તો અહીંયા લખું છું ખૂણો, અથવા ખાલી તમારે ખૂણો B કરવો હોય તો પણ ચાલે, પણ આપણે આખો લખશું. ખૂણો CBF બરાબર કયો ખૂણો થઈ જશે ભાઈ? તો અહીંયા લીધો CBF, તો આ ખૂણો કરવો હોય તો BCF, સોરી BCE. કયો આવશે? BCE. ક્લિયર? કયા આધારિત છે ભાઈ? CPCT. કયા આધારિત છે? હવે આપણે તો સમદ્વિબાજુ કરવાનો છે ને ત્રિકોણ, તો બે બાજુ સમાન થઈ જશે. હવે કેવી રીતે? તો કે ત્રિકોણ આખો ABC છે, એમાં B ખૂણો અને C ખૂણો આપણે સમાન કરી દીધા કે નહીં? અહીંયા સાબિત. આખો આ B જ કહેવાય અને આ કયો છે? C. તો બે ખૂણા જો સમાન થઈ ગયા તો ત્રિકોણ ABC માં બે ખૂણા સમાન હોય તો સામેની બાજુ કેવી થઈ જાય? તો પછી આ B ખૂણો આખો છે એમાં આ આખી AC બાજુ સામેની છે કે નહીં આની? તો સામેની બાજુ હોય તો આ એક AC બાજુ, એમ C ખૂણો છે એની સામેની બાજુ કઈ છે? AB. તો આ બે ખૂણા સમાન, તો આ બાજુઓ બે કેવી થઈ ગઈ? એટલે AB બરાબર શું થઈ જાય? AC થઈ જાય કે નહીં? તો AB બરાબર AC થઈ જાય તો આના ઉપરથી કહી શકો કે નહીં કે ત્રિકોણ કેવો છે? સમદ્વિબાજુ થાય. ઓકે, તો બસ આટલું કરવાનું છે. તો અહીંયા લખશું કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો કયો થઈ ગયો? C. આપણે સાબિત કરી દીધું. ઓકે, માટે AB બરાબર AC. શું થશે? AB બરાબર AC. શું કરવા? તો કે પ્રમેય કયો લાગુ પડે ભાઈ? 7.3. સમાન ખૂણા તો સામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો પ્રમેય 7.3. તેથી ત્રિકોણ ABC સમ દ્વિબાજુ ત્રિકોણ. રેડી ભાઈ? જેમાં AB અને AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે, એટલે સમદ્વિબાજુ ત્રિકોણ દોરવાનો છે ABC. તો અહીંયા સમદ્વિબાજુ આપી દીધો છે એવું કીધું છે. ચલો એનું નામ આપીએ ABC. હવે AB અને AC સમાન છે એટલે કે આ બાજુ ને આ બાજુ સમાન કહી દીધી છે. રેડી? ABC છે, AP લંબ BC છે. BC ઉપર એક લંબ દોરેલો છે, એનું નામ આપ્યું છે AP. તો એક લંબ દોરીએ. અહીંયા એક લંબ દોરેલો છે, એનું નામ આપીએ, કયો લંબ કીધો? A થી P, એટલે અહીંયા નામ આપશું P. રેડી ભાઈ? આકૃતિ આવી બનાવવાની છે. હવે અહીંયા પાછું એમ પણ કીધું, જો
ખૂણો બી બરાબર ખૂણો સી આપણે દર્શાવવાનો છે. એટલે કરવાનું શું છે આમાં, ખૂણો બી અને ખૂણો સી બેયને કેવો કરવાનો છે, સમાન. એવું જ છે ને. એપી લંબ બીસી દોરી ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો બે ત્રિકોણ છે, બની ગયા બે ત્રિકોણ. બે ત્રિકોણમાં આપણે સમજી શકો કે અહીં શું થઈ જાય, કાટખૂણો થઈ જાય. રેડી, કાટખૂણો થઈ ગયો. હવે આ બાજુ સમાન છે બે ત્રિકોણને છે, એટલે આ બાજુ ને આ બાજુ સમાન થઈ ગયા. આ ખૂણો ને આ ખૂણો કાટખૂણો થઈ ગયા. અહીંયા જોજો. અને બીજું આ શું છે, એપી સામાન્ય બાજુ. ચાલો, શરત કઈ લાગે, કઈ લાગે, કાકબા. કઈ શરત લાગશે, કેમ, કાટખૂણો છે એની સામેની બાજુ આ થઈ એટલે કર્ણ થયો કેવાય. આ ત્રિકોણ માટેનો કર્ણ આ ત્રિકોણ માટે આ કાટખૂણો એની સામેની બાજુ એસી છે કે નહીં, તો કર્ણ કયો કહેવાય, એસી. એટલે કર્ણ છે, કાટખૂણો છે, અને બીજી એક શું છે, આ બાજુ. ઈ બાજુ છે તો એ ત્રિકોણની કોઈ એક બાજુ છે એટલે કાકબા. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો થઈ ગયો કઈ શરત થી, કાકબા થી લાગુ પડે છે. ચાલો કરી નાખીએ. તો ત્રિકોણ પેલા લઈએ. ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એ સી પી માટે આપેલું શું છે પક્ષમાં, તો કે એ બી બરાબર એસી. આ પક્ષ છે. ચાલો, બીજું શું છે, તો કે લંબ છે એટલા માટે કાટખૂણો છે. સામાન્ય બાજુ કરી નાખીએ. તો પેલા કાટખૂણો કરીએ, સરળ રહેશે. ચલો, કાટખૂણો એ પી બી. તો ખૂણો એ પી બી બરાબર ખૂણો એ પી સી કેવા છે, કાટખૂણા. કાટખૂણો પછી કર્ણ, તો કે આ બાજુ એ બી બરાબર એસી. શું છે, પક્ષ. પક્ષ કેતા કર્ણ જ થાય, કેમ કે કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થાય. અહીંયા કર્ણ પણ લખી શકો. ચાલો, બીજું હવે એપી એપી. તો અહીંયા એપી બરાબર એપી શું છે, સામાન્ય બાજુ. તો જુઓ, કાટખૂણો છે, કર્ણ આવી ગયો ને કોઈ એક બાજુ આવી ગઈ. કઈ શરત આવી ગઈ, કાકબા. તો ત્રિકોણ એ બી પી એકરૂપ ત્રિકોણ એ સી પી કયા આધારિત છે શરત થી, કાકબા. હવે આપણે સાબિત શું કરવાનું છે, ખૂણો બી અને ખૂણો સી. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આ ખૂણો ને આ ખૂણો બે કેવા થઈ જાય, સમાન. કયા આધારિત, સીપીસીટી. તો અહીંયા લખશું કે ખૂણો બી બરાબર ખૂણો સી કયા આધારિત છે, સીપીસીટી. બસ દાખલો થઈ ગયો અહીંયા પૂરો.